નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ધોળકા નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા કલીકુંડ સર્કલ પાસે આવેલી શિવપાર્ક સોસાયટીના આગળના ભાગમાં લોકોએ પાકા કેબિનો મૂકી ભાજીપાવ તેમજ બરફની ડીશનો ધંધો કરતા ગ્રાહકોને બેસવા માટે ટેબલો ખુરશી મૂકીને સોસાયટીના રહીશોને નડતરરૂપ થતા સોસાયટીના રહીશોએ નગરપાલિકામાં અરજી કરતા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા કેબિનો હટાવવા સારું તારીખ 3 એપ્રિલ 2024 નોટિસ આપવામાં આવી હતી, જેના અનુસંધાને કલીકુંડ સર્કલના તેમજ પાર્શ્વનાથ સર્કલના કેબિનો દબાણકર્તાઓએ નગરપાલિકાના દબાણ શાખાની ટીમ આવે તે પહેલા જ હટાવી દીધા હતા, પરંતુ અમુક કેબિનો નહીં હટાવતા આ વિસ્તારના સામાજિક કાર્યકર દિનેશભાઈ ઝાલા દ્વારા દબાણ ટીમને ચીમકી આપવામાં આવી હતી કે દબાણ દૂર કરો તો બધાનું કરજો, બાકી એકનો ખોર અને એકને ઘોરની નીતિ અપનાવતા નહીં, જેથી દબાણ શાખાની ટીમે બાકી રહેલા કેબિનને પણ તાત્કાલિક ઉઠાવી લેવામાં આવ્યા હતા। આ દબાણકર્તાઓએ કેબિનો મૂકવા માટે પાકા 3 ફૂટના ઊંચા ઓટલા બનાવ્યા હતા, જે ઓટલા તોડીને લેવલ કરવામાં આવ્યું હતું, જેથી સોસાયટીના રહીશો અને રસ્તા પરથી પસાર થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। નગરપાલિકાની તથા પોલીસ ખાતાની ટીમની કામગીરીને વેપારી દ્વારા બિરદાવી હતી, પરંતુ અમુક ચૂંટાયેલા કાઉન્સિલરો પાર્શ્વનાથ સર્કલ તેમજ શિવપાર્ક સોસાયટીની બહારના દબાણો નહીં હટાવતા તેઓ તરફ ઇશારો પણ કરવામાં આવ્યો હતો। નગરપાલિકા ચીફ ઓફિસરની સૂચના અનુસાર પીબી ખરાડી, કિશનભાઈ કાછિયા પટેલ, કુણાલભાઈ રબારી, નીતિનભાઈ પટેલ, વિજયસિંહ ગોહિલ, અશોકભાઈ વાઘેલા અને અશોકભાઈ પંજાબીએ કામગીરી કરી દબાણ દૂર કરાવ્યા હતા। તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોળકા।